નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું વિભાગના અંદરોઅંદરના પત્રવ્યવહાર માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. હવે અંદરોઅંદરના પત્રવ્યવહાર એટલે કે એક જ વિભાગના ઉપરી અધિકારી કે સમકક્ષ અધિકારીને પત્ર લખતા હોય તો શું શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો હોય છે. એક, લેટર પેડ ઉપર પત્રવ્યવહાર ના કરો. માનવાચક શબ્દો, શ્રીમાન શ્રીમતી મહોદય જેવા માનવાચક શબ્દો સમકક્ષને ના લખાય. સમકક્ષ માટે કોઈ માનવાચક શબ્દોની જરૂર નથી. ઉપરી અધિકારી માટે માનનીય સાહેબશ્રી જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. સહી કરતી સમયે આત્મવિશ્વાસુ શબ્દોના ઉપયોગ કરવો. નકલ રવાના કેવી રીતે કરવી, નકલ સવિનય રવાના, કોને લખવું, એ વિશે આપણે તમામ માહિતી મળીએ. ચલો સ્ટાર્ટ કરીએ. પત્ર લખવા માટે જે ટુ કોના તરફથી છે એનું બંધારણ આ રીતનું હોય છે. પહેલાં વિભાગનું નામ, પછી જગ્યાનું નામ, પછી એમનો હોદ્દો. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ એટલે પછી અકલ, અંકલેશ્વર, નાકાઈ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી. આવી રીતે કરી શકો છો. આ જે અત્યારે આ સાઈડ લખીએ છીએ એને આપણે સાઈડમાં લઈ જવું પડે. એના માટે તમે જે આપણે ઝૂમ ઓપ્શન કરેલું છે ત્યાં જઈને કરી શકો છો. એમાં ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ એના ઉપર ક્લિક કરશો ને એટલે સાઈડમાં જતું રહેશે. ત્યાર પાછી આપણે હવે પ્રતિ કોને સંબોધીને લખો છો એ અહીંથી જોઈશું. પ્રતિશ્રી જે અધિકારીને લખતા હોય, સમકક્ષને લખતા હોય એ અહીંથી લખવાનું હોય છે. કાર્યપાલક ઇજનેરશ્રી, પછી પાણી પુરવઠા બોર્ડ કે જે વિભાગોએ અમને એનું જગ્યા, કઈ જગ્યાએ નોકરી કરે છે એ પ્રોપર અહીં મેન લખવું પડે છે. અહીંયા વિષય, જે કયા લેટર છે ને લગતો છે એ વિષય આધારિત ખબર પડી જવી જોઈએ. ત્યારબાદ આવે છે સંદર્ભ. સંદર્ભમાં એવું હોય છે કે સંદર્ભ, માન લો કે કોઈ બહારથી આવેલો હોય તો સંદર્ભનો ત્યાં ટાંકીને લખવું પડે. કોઈ ઉપલા અધિકારીઓ, કલેક્ટરશ્રી કે ધારાસભ્યશ્રીઓ લખતા હોય તો માનનીય શબ્દનો પણ પ્રયોગ કરવાનો હોય છે. એટલે આપણે અહીંયા લખ્યું છે માનનીય કલેક્ટરશ્રી. એમના પત્રનું જે પણ હોય, માન લો કે ક્રમાંક, એમ કયા એમાં ઘણી શાખાઓ હોય છે. જમીન શાખા તો જમણ લખેલું હોય છે, ચૂંટણી શાખા હોય છે, એ બધું લખવાનું હોય છે. ત્યાર પછી આપણે કાર્યપાલકશ્રી ઇજનેરશ્રીને લખીએ છીએ એટલે સાહેબશ્રી આવશે. અહીંયા આપણો કન્ટેન્ટ આવશે, શેના લગત આપણે લેટર લખીએ છીએ. આમાં ડિસ્ક્રિપ્શન લખી દેવાનું. જેટલું શોર્ટ લખશો એટલું એમને વાંચવાની, સમજવાની વધારે અનુકૂળતા રહેશે. કારણ કે એમને ટાઈમ હોય નહીં, આ બધું ઘણા લેટરો આવતા હોય છે. એટલે આપણે જે લખીએ એ તાત્કાલિક ઉપર છેલ્લું ખબર પડી જવી જોઈએ કે આમાં ઇમ્પોર્ટન્સ શું છે. બરાબર, એ લખશો એટલે થોડું ટ્રાય કરજો. ટ્રાય કરશો એટલે તમને આઈડિયા આવશે. જોયું, માનનીય ધારાસભ્યશ્રીનો અહીંયા રેફરન્સ હતો. માનનીય ધારાસભ્યશ્રીએ સંકલનમાં જે મુદ્દો ઉઠાવ્યો હશે એમના વિશે આ પત્ર છે. હવે આપણે આ હોદ્દાને ઇન્ટેન્ટ ઇન્ક્રીઝ કરીને સેન્ટરમાં લઈ લેવાનું એટલે તમારે બરાબર વચ્ચે આવી જાય. ત્યાર પછી બધા શબ્દોને વ્યવસ્થિત કરવા માટે કંટ્રોલ A, પછી ત્યાં એને પેરેગ્રાફમાં જઈને સેટિંગ કરી લેવાનું એટલે તમારું લેટર તૈયાર. આ લેટરમાં તમે કાર્યપાલક ઇજનેરશ્રીના નામને બોલ્ડ કરી શકો છો. કારણ કે કોઈને લખતા હોય ત્યારે એમને બોલ્ડ કરેલું વધારે સારું લાગે. આવી રીતે ગુજરાત સરકારમાં લેટર લખાતા હોય છે. આગળની કોઈ માહિતી કે કોઈ ઇન્ફોર્મેશનની જરૂર હોય તો નીચે કમેન્ટ કરી શકો છો. સત્વરે જવાબ આપશું એની બાંયધરી આપું છું. વધુમાં જો ચેનલ આપને